અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી। ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ મગફળી અને કપાસના ભાવમાં સામાન્ય વધઘટ થઈ રહી છે। આજે કપાસના પ્રતિ મણે ઊંચા ભાવ 1525 રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે મગફળીના પ્રતિ મણે ઊંચા ભાવ 1172 રૂપિયા સુધી નોંધાયા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ 1515 રૂપિયાથી લઈને 2620 રૂપિયા સુધી બોલાયો હતો। તલના ભાવમાં એક દિવસમાં 120 રૂપિયાનો વધારો થયો છે। આ સાથે જ તલ કાળાના ભાવ 3870 રૂપિયાથી લઈને 4800 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં 201 રૂપિયાનો ગઈકાલની સરખામણીએ ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે કાશ્મીરી તલની પણ આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણે ભાવ 2800 રૂપિયાથી લઈને 2878 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 23 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી। કપાસના ભાવમાં 4 રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો છે, જ્યારે મગફળીના ભાવમાં 26 રૂપિયાનો વધારો નોંધાયો છે। કપાસના એક મણના ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1525 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના ભાવ પ્રતિ મણે 985 રૂપિયાથી લઈને 1220 રૂપિયા સુધી રહ્યા હતા। ચણાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 57 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, તેમજ 37 ક્વિન્ટલ ચણાની આવક આજે નોંધાઈ છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરતા હોય છે અને સારા ભાવ મળતાની સાથે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરવા આવતા હોય છે। તેમજ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલનું વાવેતર કરતા હોય છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીના ભાવની વાત કરીએ તો મોટી મગફળીના ભાવ 810 રૂપિયાથી લઈને 1172 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ મગફળી મઠડીના ભાવ 800 રૂપિયાથી લઈને 1123 રૂપિયા સુધી રહ્યા હતા। મગફળી ગિરનારના ભાવ 10100 રૂપિયાથી લઈને 1235 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં 87 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તેમજ 5702 ગુણી મગફળીની આવક આજે નોંધાઈ છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી। આજે કપાસના પ્રતિ મણે ભાવ 792 રૂપિયાથી લઈને 1525 રૂપિયા સુધી નોંધાયા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 808 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ આવક નોંધાઈ હતી। તેના ભાવ 500 રૂપિયાથી લઈને 824 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં 447 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। આ સાથે જ એરંડાના પણ 38 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1062 રૂપિયાથી લઈને 1217 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ જીરુની 40 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણે ભાવ 3300 રૂપિયાથી લઈને 4380 રૂપિયા સુધી રહ્યા હતા। જીરુના ભાવમાં ગઈકાલની સરખામણીએ 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો।